વલસાડમાં આયુર્વેદિક દવાઓ બનાવતું ગેરકાયદે કારખાનું ઝડપાયું છે। રાબડામાં વિશ્વંભરી મંદિર પાછળ ધમધમતું હતું આ ગેરકાયદે કારખાનું। ગેરકાયદે આયુર્વેદિક દવાના ઉત્પાદન સ્થળ પર દરોડાની કાર્યવાહી કરાઈ છે અને તેને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, આ કાર્યવાહી કરાઈ રહી છે, શું વધુ વિગતો? જી, જે કંઈક રાબડા ખાતે જે કંઈક વિશ્વંભરી મંદિરની પાછળના ભાગે જે આયુર્વેદિક દવાઓ બનાવવા માટેનું જે કંઈક કામ ચાલતું હતું એમાં જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની જે ગાઈડલાઈન હોય છે એને આધારે જે કંઈક પરમિશનો લેવાના હોય છે અને પરમિશન લીધા બાદ જે કંઈક ક્રાઇટેરિયા ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ જે કંઈક કન્ટેન્ટ્સ વગેરે હોય છે એની તપાસની ચકાસણી કર્યા બાદ પરવાનગી પરમિશન મળતી હોય છે દવા બનાવવા માટેની। પરંતુ આવા કોઈ પણ પ્રકારની પરવાનગી કે પરમિશન લીધા વગર દવા બનાવવાનું જે કંઈક કામ ચાલતું હતું જેનું ધ્યાને આવતા જે કંઈક ડ્રગ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે। એમાં ખાસ કરીને જે અલગ અલગ પ્રકારના ચૂર્ણ અને અલગ અલગ દવાઓ બનાવવામાં આવતી, ટેબ્લેટ બનાવવામાં આવતી હતી, એ દવાઓ કબજે કરી છે અને હાલના તબક્કે જે તમામ જે સેમ્પલો લીધા છે એ સેમ્પલો જે લેબમાં મોકલવામાં આવ્યા છે। લેબમાંથી જે રિપોર્ટ આવશે એના આધાર પર સમગ્ર જે કંઈક કાર્યવાહી કરવામાં આવશે। પ્રથમ નજરે તો સમગ્ર ઘટનાક્રમમાં આ જે કંઈક ઇરેગ્યુલારિટીઝ બહાર આવી છે એમાં ખાસ કરીને એમના પર પ્રથમ દ્રષ્ટિ જે કંઈક ગુનો બને છે એના આધારે એક ડ્રગ વિભાગ એના પર ફરિયાદ દાખલ કરશે અને ત્યારબાદ આગળ જે કંઈક કયા પ્રકારના જે કંઈક કન્ટેન્ટ વપરાયા છે એની પણ તપાસ કરવામાં આવે છે। ગેરકાયદેસર રીતે આ જે કંઈક સ્ટોરેજ કરવામાં આવ્યું છે એવા પણ ગુના નોંધાઈ શકે તેવી જે કંઈક કાર્યવાહી જે કંઈક ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ નિલેશ, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતે રહેજો। તો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે। વટી, ઘૂંટી, ચૂર્ણ, અર્ક, સાબુ અને તેલનો મોટો જથ્થો મળી આવ્યો। દવા બનાવવા માટે વપરાતો આ કાચો માલ અને મશીનરી પણ જપ્ત કરી લેવાયા છે।